ધોરણ 10 અંગ્રેજી બોર્ડની પરીક્ષામાં એસે પૂછાય છે 6 માર્ક્સમાં. જો તમને કંઈ નથી આવડતું તો કેટલાક કોમન વાક્ય અને કોમન ફોર્મેટથી તમે એસેમાંથી 6 માંથી 5 કે 6 લાવી શકો છો. તો આ ફોર્મેટ બરાબર કોઈ વ્યક્તિ માટે લખવાનું હોય, કોઈ મુલાકાત એટલે કે વિઝિટ માટે, વિઝિટ ટુ વાળાને એસે હોય અથવા સામાજિક વિષય પર હોય તેવા પર આ એસેની ફોર્મેટ લાગી પડે છે. તો આ ફોર્મેટ જોઈ લો ધ્યાનથી, તો તમારે આટલું લખશો એટલે તમારું કામ બની જશે. તો કોમન ફોર્મેટ છે પહેલું ટાઇટલ આપવાનું, એટલે જે નિબંધ આપ્યું હોય તેનું ટાઇટલ નામ અહીંયા લખવાનું હોય છે. ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવનામાં શું લખવાનું, જેમ કે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ધ વેરાયટી એન્ડ વી સી મેની થિંગ્સ અરાઉન્ડ અસ અમોંગ ધેમ. પછી નિબંધ જે હોય જેના વિશે પૂછાય હોય તેનું નામ લખવાનું છે, એટલે ખાલી જગ્યા પૂરી દેવાનું. ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ પોપ્યુલર ઇન અવર ડેલી લાઈફ, એવરી નો અબાઉટ ઇટ બરાબર. ઇટ પ્લે અ સિગ્નિફિકન્ટ રોલ ઇન અવર સોસાયટી. પછી આટલું લખ્યું. પછી બીજો પેરેગ્રાફ એટલે બોડી પેરેગ્રાફ એટલે મેઇન બોડી પેરેગ્રાફ, મુખ્ય ભાગ. ધેર આર મેની રીઝન વાય. પછી નિબંધનો વિષય હોય તેના વિશે લખવું જોઈએ. ઇઝ અ ફેમસ. પછી ફર્સ્ટ ઓફ ઓલ ઇટ પ્રોવાઇડ્સ અસ વિથ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ જોય. મેની પીપલ લાઇક ઇટ બીકોઝ. પછી એના વિશે પોઝિટિવ લાઇન લખવી જોઈએ જે નિબંધ છે તેના વિશે. એટલે 2-3 લાઈન લખી દેવાની એટલે તમારું કામ થઈ જશે. પછી ઇટ હેઝ અ મેની એડવાન્ટેજ, ઇટ હેલ્પ્સ અસ ટુ લર્ન ન્યૂ થિંગ્સ એન્ડ ઇમ્પ્રૂવ અવર નોલેજ. ઇન ટુડેઝ મોડર્ન વર્લ્ડ વી કેન નોટ બી ઇમેજિન અવર લાઈફ વિધાઉટ ઇટ. પછી ત્રીજો પેરેગ્રાફ લઈ લેવાનો. ઇફ વી ટેક અબાઉટ અ પર્સનલ એક્સપિરિયન્સ આઈ લાઈક. પછી જે નિબંધ હોય તે નિબંધ વિશે લખવાનું. આઈ લાઈક જે બી વિઝિટ ટુ લાઇબ્રેરી જે પણ હોય તે વેરી મચ બીકોઝ ઇટ મેક મી ફીલ હેપી એન્ડ એનર્જેટિક. ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ સ્ટુડન્ટ as well as elder. પછી લાસ્ટમાં એક પેરેગ્રાફ લઈ લો કન્ક્લુઝનનો. તો કન્ક્લુઝનમાં શું લખવાનું, ઇન શોર્ટ વી સે ડેટ. પછી નિબંધ જે હોય તેના વિશે લખવાનું. વિષય એટલે કે ઇઝ અ ગ્રેટ બ્લેસિંગ ફોર અસ, વી શુડ યુઝ ઇટ પ્રોપરલી ઇફ વી ફોલો ધ રૂલ્સ એન્ડ યુઝ ઇટ લિમિટ. It is a very beneficial everything. It has two sides, but here the positive side stronger. I really appreciate. બરાબર. તો આ નિબંધમાં શું ધ્યાન રાખવાનું, તો વિષય મુજબ ફેરફાર કરવાનો. જો બેસ્ટ ફ્રેન્ડ હોય તો ઇટની જગ્યાએ હી સી વાપરવું જોઈએ. તેમજ પોઈન્ટ્સનો ઉપયોગ કરવાનો. તેમજ પેપરમાં તે જે મુદ્દા આપ્યા હોય તે વચ્ચે પેરેગ્રાફ અને મેઇન બોડીના નાના વાક્યો બનાવી ઉમેરી દેવાના. અને સ્પેલિંગ અઘરાના બદલે સાચા અને બરાબર સરળ સ્પેલિંગ વાપરવું ધ્યાન રાખવું જોઈએ. તો કયા કયા નિબંધ પૂછાઈ શકે છે આપણને, તો માય હોબી, વિઝિટ ટુ લાઇબ્રેરી, ગાર્ડન, બરાબર એક્ઝિબિશન એ વિઝિટ ટુમાં આવી જાય. અને માય ફેવરેટ ટીચર, લીડર એવુંમાં આ નિબંધ લાગી પડે. બરાબર. એમ ટેલિવિઝન પર ને કોમ્પ્યુટર પર અને મોબાઈલ ફોનમાં આ નિબંધ લાગુ પડે છે. તો આના ફોર્મેટ પ્રમાણે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. ચાલો, તો આપણે પહેલાં વિઝિટ ટુ રિવર બેંકની વાત કરીએ. તો ઉપરની ફોર્મેટ મુજબ જ આપણે કરીશું. જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે ડાર્ક કરીને લખીશું. બાકીનું બધું સેમ જ લખવાનું છે. તો અમે આપણે ઉપર ફોર્મેટ જોઈએ તે પ્રમાણે. જેમ કે ઇન્ટ્રોડક્શન, બરાબર. ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ધ વેરાયટી એન્ડ વી સી મેની બ્યુટિફુલ થિંગ્સ અરાઉન્ડ અસ અમોંગ. પછી ડેસ્ક કર્યું હતું આપણે એટલે નિબંધનો વિષય, બરાબર. ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોપ્યુલર અવર ડેલી લાઈફ, એવરી નો બરાબર અબાઉટ ઇઝ અ બ્યુટી. ઇટ્સ અ play a significant role in our environment and provide a place to our mind. પછી મેઇન બોડીમાં પણ સેમ ઉપરના બધા વાક્ય લખવાના, બરાબર. પછી વાય, પછી જો અહીંયા ખાલી ગયા છે ખાલી ગયામાં લખવાનું, બરાબર. આવી રીતે દરેક પેરેગ્રાફ લખી દેવાનો ઉપરની ફોર્મેટ પ્રમાણે. અને જ્યાં ખાલી ગયા તો ત્યાં આપણે રિવર બેંક લખી દીધું એટલે આપણો અહીંયા એસે પૂરો, બરાબર. આ રીતે રિવર બેંક એસે પૂરું કરી શકે છે આપણે. તે જ પ્રમાણે જો લાસ્ટ સન્ડે પ્લસ ફ્રેન્ડ્સ એવું બધું અમે ઉમેરી શકો છો વિઝિટમાં, બરાબર. તમે વધારે લખવું હોય તો જો પરીક્ષામાં વિઝિટ ટુ પબ્લિક લાઇબ્રેરી હોય તો બરાબર ત્યારે તમારે રિવરની જગ્યાએ લાઇબ્રેરી, બરાબર, નેચરની જગ્યાએ બુક્સ શબ્દ વાપરી દેવા જોઈએ, બરાબર. હવે આ જ ફોર્મેટમાં આપણે ટ્રી વિશે પૂછાય, ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. તો ત્યારે શું કરવું જોઈએ, ફોર્મેટ એ જ રહેશે બધું. જો ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ધ વેરાયટી એન્ડ વી સી મેની ગ્રીન થિંગ્સ અરાઉન્ડ અસ, બરાબર. અમોંગ ધેમ ટ્રી are very important and popular in daily life. Everyone know about their value. They play a significant role in our environment and several. તો જો મોસ્ટ ઓફલી બધા જ પેરેગ્રાફ સેમ છે અને જ્યાં ખાલી ગયા છે ત્યાં મેં ડાર્ક અક્ષરમાં કર્યું છે. તો આટલું તમે લખશો તો તમારા 6માંથી 6 આવવાના ચાન્સીસ રહે છે. તો આટલી સ્પેલિંગ આપી છે. તો આ નિબંધને તમે બરાબર 5-5 વાર કે 10-10 વાર લખીને પણ મોડે કરી નાખો છે. હા, પ્લુલર અહીંયા ધ્યાન રાખવાનું. ટ્રીને બદલે ટ્રીઝ વાપરવું જોઈએ જ્યાં પ્લુલર હોય, અને ઇટ વાપરવું જોઈએ. ડે, બરાબર, ઇટને બદલે ડે, ઇઝ બદલે ડે આર વાપરવું જોઈએ. બસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન અહીંયા, દે ગીવ અસ એવરીથિંગ એન્ડ આસ્ક ફોર ધ નથિંગ ઇન અ રિટર્ન લાઇન લખી શકો છો તમે, બરાબર.
પછી જો પર્સન વિશે લખવું હોય, જેમ કે માય ફેવરેટ પર્સન, માય ટીચર, માય બેસ્ટ ફ્રેન્ડ, માય મધર, અ ગ્રેટ લીડર, તેવી રીતે પહેલાં તો શું કરવાનું, ટાઇટલ લખવાનું. ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ મેની ગ્રેટ પીપલ, અમોંગ ધેમ, પછી વ્યક્તિનું નામ લખી દેવાનું. પછી ઇઝ માય ફેવરેટ, બરાબર. એવરી નો અબાઉટ હિઝ હર ગ્રેટનેસ, he or she play significant role in my life, બરાબર. પછી there are many reason why, પછી વ્યક્તિનું નામ આવશે. is special first of all, he or she is a very kind and hard working, many people like him or her, એટલે કે જો છોકરો હોય તો him અને છોકરી હોય તો her, because of his, જેમ કે છોકરો હોય તો his અને છોકરી હોય તો her, simple nature, he or she તમને ખબર જ છે, has a many quality, he હોય તો boys અને she હોય તો girls, help, બરાબર, me learn new things and improve my knowledge. In today's world is a very worlds, it is hard to find such a person. From my personal experience I like, એટલે પછી જે વ્યક્તિ હોય તેનું નામ તમારે જે વ્યક્તિ વિશે પૂછાયું તેમ, વેરી મચ, બીકોઝ હી ઓર સી મેક મી ફીલ હેપી એન્ડ કોન્ફિડન્ટ. ઇન અ શોર્ટ, હી ઓર સી ઇઝ અ ગ્રેટ બ્લેસિંગ ફોર મી, રિયલી રિસ્પેક્ટ હિમ, બરાબર. તેવી રીતે વિઝિટ ટુ હોય તો વિઝિટ ટુનું બી આપણે ફોર્મેટ બનાવી હતી. શું? જેમ કે ટાઇટલ આપવાનું, વિઝિટ અ ન્યૂ પ્લેસ ઓલવેઝ ઇઝ અ જોય, લાસ્ટ સન્ડે આઈ વિઝિટ, બરાબર, સ્થળનું નામ લખવાનું. માય ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી, ઇટ્સ અ વેરી પ્લેઝન્ટ ડે, we saw many interesting things there. First of all, the atmosphere was very lively and many people were there to enjoy. We saw, પછી ત્યાં જેવું હોય તેવું જ બે વસ્તુના નામ લખી દેવાના. It's provide us with a lot of information and joy. It helps to us relax and improve our knowledge about it world. I like to place very much and because it me feel energetic and it's great place for the student to learn in a short. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, આઈ વિલ નેવર ફોરગેટ, બરાબર. એવી રીતે સોશિયલ જનરલ ટોપિક આપેલો હોય, એટલે કે પોલ્યુશન, સેવ એન્વાયરમેન્ટ, ઇમ્પ્રૂવ ઓફ ધ બુક્સ એન્ડ માય એમ્બિશન, ત્યારે પણ આ રીતે ટાઇટલ લખવાનું. ઇન, બરાબર, એનું ફોર્મેટ યાદ રાખવું તો ઇન ટુડેઝ મોડર્ન વર્લ્ડ, બરાબર, વિષયનું નામ લખી દેવાનું. ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, એવરી ટોક્સ અબાઉટ ઇટ પ્લે અ સિગ્નિફિકન્ટ રોલ ઇન અવર સોસાયટી એન્ડ અવર ફોર ફ્યુચર. દેર આર મેની પોઈન્ટ્સ ટુ ડિસ્કસ અબાઉટ, વિષયનું નામ આપી લેવાનું, જે પણ વિષય હોય તેના વિશે. ઇટ હેઝ અ મેની એડવાન્ટેજ, એટલે જો પોપ્યુલેશન હોય તો ડિસએડવાન્ટેજ લખવાનું, બરાબર. પછી ઇટ હેલ્પ્સ ટુ ગ્રો એન્ડ ઇમ્પ્રૂવ અવર લાઈફ, બટ વી શુડ યુઝ properly. If we follow the rules, it's a very beneficial. Many people thinks that necessary for our progress. From my point of view, but we should take, પછી જે વિષય હોય તેનું નામ લખવાનું. Seriously, it is a useful for the students as well as elder. In a short, it is a great part of life. We must handle it with care. આઈ રિયલી બિલીવ ઇન ઇટ્સ ઇમ્પોર્ટન્સ. બોર્ડની પરીક્ષામાં યાદ રાખવાનું કે પેરેગ્રાફ હંમેશા 3 પેરેગ્રાફમાં વહેંચેલો હોવો જોઈએ. પોઈન્ટ્સની વાત કરીએ તો પ્રશ્નપત્રમાં પોઈન્ટ્સને આ ખાલી જગ્યાઓ ફિટ કરી દેવાની. અને ગ્રામર જો ભૂતકાળની વાત હોય તો વિઝિટની જગ્યાએ, વિઝિટમાં ઇઝની જગ્યાએ વોઝ વાપરવાનું, સીનું 100 થઈ જશે. તો આટલું ધ્યાન રાખવાનું.